લ્યો કાકા પેટ્રોલ થઈ રહ્યું. હલો આપણે વિડીયો બનાવવા માટે તો હલો છે કાંઈ હલો જરી કોઈ તો ભાઈ પોગી દો પેટો હલો હલો હેલો નહીં ભેગું થાય. ક્યાં છો લાડુ? अरे पेट्रोल थे रूता है फाइट के बाईपास। मैंने जहर खाने की कोशिश की लेकिन जेब में पैसे नहीं है। मैं हूं ना तेरा दोस्त, मैं तुझे पैसे दूंगा यार जहर के। बाईपास है आपड़े भुआ रोड ની. હા ક્યાં છો તું? લોહીનો નતો સંબંધ તો એ લાગણીની હથિયારી દોસ્તી નામે સમ ખાધાયેલા ભાઈ બંધે છે મારી. મળે ધ્યાન રાખજો. હું આ 16 વાગે સણ્યા ઉપાડવા સડ્યો મળે. હું તો બ્લોક માં હાલું મળે. મારા આનંદ એના કઈ લેવા દે. થી 5 દી વાટ જોઈ ફરીથી પાછા હાથી આક્યું પાંચશું સોરી દાંતી અને પછી પાછા સાંજે વાવ્યા ગઈ રાતે મેં ઘઉં વાવ્યા પાછા. આ બધું પલ્લી ગયું હતું એટલે ફૂકાવા દેવું પડે પાછું. પાછા વાળા બધાને પાછી બધી મહેનત થઈ. આ રીતનું છે. બપોર સુધી સવારથી ટાઈમ જ નહોતો કારણ કે બપોર 8:30ની લાઇટ આવી હતી તો અત્યાર સુધી શેવડીમાં પાણી જતું હતું અને પાળા બાંધી રહ્યા માણસને પાછા ઘઉં સાઈડ હરખું વ્યવસ્થિત કરી રહ્યા જે પહેલાં કર્યું હતું એ જ રીતનું હજી હાલત છે શેવડીમાં પાણી. બનાવી નાખ્યું શાક સારું કે ઠીક ઠીક. લીંબુ લાવ્યો છે. લીંબુ ઓલામાં પડી ગયા તઈ. શાક બન્યું છે. તો સારું બાબા સોળા નાખીએ સારું છે. કે બાંધવું સાડું એ ભાઈ નાકા કર્યા પણ નાકા હારા હતા હોય. અરે ખોદી ખોદીને કર્યા હતા. પીડા રાખે કે બહુ ચિંતા ન કરે. એ પીડા રાખે બહુ ચિંતા ન. આમે હવે તમે શાળાનો પાવ એટલે પવન હોય એટલે એ પડવા તો કરે જ. વજન તો થઈ ગયો હોય એ તો માથાકૂટ રહે જ. ઓલા લોકો બધા ખારા પાટમાં હોય પણ બા આમ છેવડી એમ થાય કરી પણ જમીનની સક્કડ મારી દે ને સક્કડ ઠઠી રહી એ એનો ફાયદો થાય. બાસાલીના ધંધા ન કરાય હો. હવે કરાય બાસાલી નહીં. હવે આમે આપણે ગમે ત્યારે ઘઉં હોય ને બાસાલી એટલી બધી નાખવાની જ નહીં. 500 એક બાસાલી એટલે ક્યાં વાત જાય પછી આમાં લખણાય બે કે ભાઈ બીજી વખત ઘઉં વાવ્યા ખબર આવું છે બધું. હા વાલો એ વિપાના આ બધું નાકા રહી ગયા. હાલો કામ પતી ગયું. હાંસ પડી ગયા છે ડુંગળી મુંગળી પાઈ દીધી ને બધું ફર્સ્ટ ક્લાસ થઈ ગયું. હાલો ટોપો પહેલી દો બધું. ટોપો પહેલી દો. હા ક્યાં હા હાલો અમારી ગાડી તૈયાર થઈ ગઈ છે ને ઉપડી. તું ક્યાં જશો છો ભાઈ? હાલો અમારી ગાડી. કોનો? મને નથી ખબર. હાલો તું બે કોકો બે હાલો. ગાડી તારી ઘરે છે એમ? લ્યો કાકા પેટ્રોલ થઈ રહ્યું. હલો આપણે વિડીયો બનાવવા માટે તો કોઈ નથી ખાલી. હલો છે કાંઈ હલો જરી કોઈ તો ભાઈ પોગી દો પેટો હલો હલો હેલો નહીં ભેગું થાય. શોખ દીધો ગાડી તો લેતો ને કોને ધોકો મારી દે. લ્યો ભાઈ પેટ્રોલ થઈ રહ્યું છે.
સારું છે બનતી હવે આ પેટ્રોલ નાખતું ને દોસ્તાને ફોન કરી શું કહે છે રણોલિયાને કરીએ જો નંબર નથી વાયરલ કરવાનો એટલે નંબર નહીં બતાવું સાંભળો ખાલી ટાઈમે ફોન નહીં લાગે મારા ભાઈનું હા રિંગ તો ગઈ ક્યાં છો લાડુ અરે પેટ્રોલ થઈ રહ્યું ત્યાં ફાઈટ કે બાય પાસે આપણે ભુવા રોડની હા ક્યાં છો તું એટલે આમ કેટલી વાર લાગશે ઘેરે છો કે ગામમાં એમ વાર લાગશે તો હાલ્યા જાય નકર હા તે વાંધો ને સારું લે આમ જો ફાઈટર કે આપણે ભુવા રોડની તો ખાલી ધક્કો મારવાનો છે પેટ્રોલ પંપ તો છે જ અહીંયા હા એ સારું લે એ સારું હાલ મહાદેવ આવા દોસ્તાર છે ભાઈ મેળ આવી ગયો તમે આવા દોસ્તાર રાખજો નકર કે ટાણે પેલા બોલ હું તો બહાર છું બોલ એમ કે સારું હાલો આવે ત્યાં બધી વાડ જોઈ ખાલી થઈ ગઈ સાહેબ હાથ પકડજે હાથ એમ લાઈક મને નહીં આવ્યા મને લાઈક નહીં આવે દાદુ મને આગળ લઈ લે આ બાજુ લઈ લે હા આ બાજુ રાખજે તું હાલો હાથ પકડી જાય ધીમે બસ રેડી હાલો વાહ ભાઈ વાહ ધક્કા ગાડી કરી શરૂ રેકોર્ડ થઈ ગયો મારો ભાઈ બંધ આવ્યો મને લેવા જવા દે તું તારે जिंदगी और कुछ भी नहीं तेरी मेरी कहानी है આ મોજ છે ભાઈ અમારી ગાડીમાં પેટ્રોલ થઈ રહી ને જો કોઈને આવું હોય એલા લોહી નો નતો એ ખાડું આવ્યો લોહી નો નતો સંબંધ તો એ લાગણી ની હતી યારી દોસ્તી નામે સમ ખાધાયેલા ભાઈ બંધે છે મારી એલા ગીત સંભળાય છે કે નહીં હારું શું ભાઈ ભગવાન તને મોટો કરે નકર તો ઓલા યુટ્યુબર ની આબરૂ જાય એ કે આ પેટ્રોલ ઓકીના કેમેરા લઈને દોડ્યા જતા હશે હા તમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ને મરી જાઓ એવું અમે કરતા કાયલા ઓલા પણ પરકમ માં ગયા હતી રિક્સ વાળું છે ભાઈ તમે આવું બધું કરતા હોય તમે હે હા ન્યા પકડવાની છે નહીં ધીમો ધીમો લેજે હા વિયા આગળ વિયા આ બાજુ
લાવા દે મારો ભાઈ ઠેઠ સુધી પેટ્રોલ પંપે પગાડી દીધો. પાછા મૂકી દે પાછ. હા આમ સીધી કિક મારી પેટ્રોલ નાખ્યા પછી શરૂ થઈ ગઈ પહેલી કિક. હે 100 કઈ દીધો તો 100 દઈને તો આવ્યા થોડાક થી. શોખ દઈને જ આવ્યા હતા કાંઈ પા તોય ચાલુ થઈ ગઈ. બધાને જય માતાજીને જય શ્રી કૃષ્ણ. બકલ વેસવા આવી ગયા છે વિચારમાં. રામ રામને સીતારામ બતાવું વિચારમાં તમને નાવલી બતાવી પાથર ભાઈ. આમાં છે રીંગણા, આમાં છે તોલા ને એવું, ને આમાં લીંબુ ને એવું છે. બતાવું તમને. આગળ આવું ઓલા દરબાર હતા પિક્ચરમાં કોણે થઈ ગઈ 20 બોલાવતું વેસવાળા લઈ ગયા 20 કોણે પેલા લીંબુ શૂટિંગ છે ડુંગળીનું મરે થઈ ગયું છે. પેલા ગ્રાહક વી ગયા, બીજા ગ્રાહક આવ્યા છે. દાદા 50 કિલો ડુંગળી આપી દીધી છે. છૂટા નથી 50 તમારે હોવાની છે બે. હે સિક્કા ને એવું છૂટા લઈને આવો તમે, જે જરૂર પડશે. દસ ના 250 લીંબુ, 20 ના 500 રીંગણા. ટમેટા લેજો, રીંગણા લેજો, પપૈયા લેજો, ફુલાવર લેજો.
એક તમારું વેચાણું હાલો પપૈયા લઈ લો પપૈયા લઈ લો 55 કિલો પપૈયા દેશી લાગે દેશી હો ભાઈ દેશી 15 ના 500 રીંગણા 20 ના 250 લીંબુ 25 રૂપિયા લઈ લે રીંગણા 20 ના 500 લઈ લો 15 ના 500 રીંગણા 10 ના 250 લીંબુ લેવા છે દાદા 15 ના 500 રીંગણા દાદા લીંબુ લઈ લો 10 ના 250 મારું મરચા આટો 10 ના 250 લઈ લો ને હું એમાં મેળ કરશું 250 માં ત્યાં કે દાદા આવશે નહીં એટલે તમને સીધો ભાવ કીધો 8 આપો કેટલું છે 1.5 કિલો આસપાસ છે દાદા એ માડિયા એટલું છે 50 કે અહીં આવત કરે દાદા $50 કિલો પપૈયો હે હા નાનું છે જૈન ખવાય એવું છે એક દિવસ પડ્યું રહે એવું છે જેમ તમારે કરવું એમ હાલો વાગી ગયા છે 11:15 વાગવા આવ્યા છે જમવા જવાનું છે પણ મેળ નહીં આવે એવું લાગે છે કારણ કે થોડુંક બકાલું ભીડ્યું છે પપૈયા લાટ પીડ્યા છે એટલું ભીડ્યું છે થોડુંક ફુલાવર છે એવું બધું ભીડ્યું છે પછી મેળ આવશે તો આવો છે ધંધો નવો ધંધો ખોલીમાં આવું રહે થોડું આમ તો હું ઘણી વખત વેસવા આવ્યો પણ ક્યારેક નકર તો હાલ્યા કરું બાકી આ નદી બજાર છે 50 કિલો કેટલું લેવું છે આપણે લઈ લો થઈ જાય ભાવ તમ તારે એ તો વધુ આ કિલો થઈ જાય થોડુંક ઘટે 50 ગ્રામ ઘટે 45 આપજો 40 ચેલા તમને કહી દીધે ચેલો ભાવ